તો આ વિડીયો માત્ર કેન્સર થઈ ગયો એને સાંભળવાનો છે, પણ નથી થઈ બધા ખાસ સાંભળજો, તમારી આખી દ્રષ્ટિ બદલી જશે. વજન વધારે હોય, વજન ઓછું હોય, પહેલા સ્ટેજમાં હોય, બીજા સ્ટેજમાં હોય, ડોઝ ચેક લીધો હોય, ન લીધો હોય, આ બધું ખૂબ અભ્યાસ કરી નાખવાનું થાય. સીધું કેન્સરમાં નથી થતું. હવે દૂધી અવળી હોય, તમે ઇન્જેક્શન મારીને રાતોરાત અવળી કરો, તમારા મોઢામાં અવળું કેન્સર ન કરી દે, સીધું જ. દર્દી ઓપરેશન કરે છે, જો એક જ જગ્યાએ કેન્સર હોય તો ઓપરેશન કર્યા પછી ન થવું જોઈએ. તો પાછું કેમ થાય? એનો કે કેન્સર બ્લડમાં છે. નંબર 2 કે કેમો રેડિયો જો કેન્સરની ટ્રીટમેન્ટ હોય તો કેમો રેડિયો કર્યા પછી ન થવું જોઈએ. બધાને કેમ થાય છે? જેવું કેન્સર આવે એટલે એના સગાવાલાનું ડિસિઝન પાવર ડાઉન થઈ જાય, એટલે હાંફળા ફાળવા થઈને બધું ચાલુ કરે, એટલે એને સાચી સલાહની જરૂર હોય. એમાં જરૂર આવશ્યકતા પ્રમાણે એનું ખોરાક, એની પરેજી, એની ઔષધિ, આખું સિસ્ટમેટિક કામ કરવું પડતું હોય. તો એને આયુર્વેદ દવા સાથે ચાલુ હોય તો કેમો રેડિયોની સાઈડ અસર મિનિમમ આવે એટલે ઓછી આવે. કેન્સરનો પ્રશ્ન અનેક લોકો પીડાય છે. મુખ્ય પહેલા એ સમજી લે કે ન થવા દેવા માટે શું કરવું. તમામ પ્રકારનું અત્યાર સુધીમાં હાજી તમે બહુ સરસ પ્રશ્ન પૂછો કેન્સર વિશે. અને આયુર્વેદમાં પ્રેક્ટિસ કરતા હોય, એટલી પ્રેક્ટિસ કરતા હોય એટલે દૂર દૂરથી લોકો આવતા હોય તો સ્વાભાવિક છે કેન્સરના પેશન્ટ આવવાના. અને આ કેન્સરના પેશન્ટ દરેક પ્રકારના પ્રશ્ન પૂછવાના, સાહેબ ડોઝ ચેક લેવાય ન લેવાયની સાઈડ અસર આવે ન આવે, ચોથા સ્ટેજમાં, પહેલા સ્ટેજમાં, બીજા સ્ટેજમાં કયા કારણથી, બધા જ અમારી પાસે ઓલરેડી આ પ્રશ્નો આવી ગયેલા હોય. અને એક આયુર્વેદના ચિકિત્સક તરીકે બધા પ્રશ્નો સમાધાન પછી મારે આ વિડીયોના માધ્યમથી જેટલા લોકોનું આપણે જીવન બચાવી શકીએ, જેટલા લોકોને બચાવી શકીએ, એક તો થાય નહીં એના માટે પ્રયાસ કરીએ, આપણે ચર્ચા કરીએ. બીજું કે થઈ ગયા પછી શું કરવાની ચર્ચા કરીએ. અને ત્રીજું જેને ઓલરેડી અત્યારે પ્રોબ્લેમ છે, ક્રિટિકલ છે, ડોઝ ચેક લીધેલા છે, એને શું કરી શકીએ ચર્ચા કરીએ. તો સૌથી પહેલું તો તમે સમજો વિજયભાઈ કે કેન્સરનું નામ પડે એટલે જેવું ડાયગ્નોસ બાયોપ્સીમાં કેન્સર આવે તો સિટી સ્કેનમાં એટલે દર્દીનો ચહેરો ફરી જાય, હગાવાલાનો ચહેરો ફરી જાય. એટલે એ પછી ગણવા મળે કે આ દર્દીનો મૃત્યુ નજીક છે. આવું શા માટે થયું? મારો એક સીધો પ્રશ્ન છે કે એટલા બધા દવાખાના છે, આટલી બધી હોસ્પિટલ છે. હાલો પહેલાંના જમાના લોકો પાસે એટલા પૈસા નહોતા, હવે તો લોકો કરી શકે. મા કાર્ડમાં એટલું ફ્રીમાં થાય છે, એટલા ડોઝ ચેક થાય છે, એટલા ઓપરેશન થાય છે. તો લોકોમાં ડર કેમ છે? કોઈને પથરી થાય કેમ આ મૃત્યુ નથી દેખાતું કે ઓપરેશનથી કઢાઈ નાખશું, બીક વહી જાય કેમ નથી થતું? કારણ કે એને ખબર છે કે પથરી કઢાઈ નાખશું, કંઈ પ્રશ્ન થવાનો, પછી પાછું થાય, પછી પાછી કઢાવશું. પણ કેન્સરમાં કેમ થાય? કેન્સરમાં મૃત્યુ થાય. મૃત્યુ શા માટે થાય? પહેલાં તો કેન્સર શું છે અને મૃત્યુ આ સમજવું પડશે દરેકને. તો આ વિડીયો માત્ર કેન્સર થઈ ગયો એને સાંભળવાનો છે, પણ નથી થઈ બધા ખાસ સાંભળજો, તમારી આખી દ્રષ્ટિ બદલી જશે. સૌથી પહેલું તમે યાદ રાખો કે કેન્સરમાં અલગ અલગ ખૂબ પ્રકાર છે. ધારો કે સાર્કોમા, કાર્સિનોમા, ગ્લાયોબ્લાસ્ટોમા, બ્રેઇન ટ્યુમરથી માંડી લ્યુકેમિયા, લિમ્ફોમા, આ બધા અલગ લસિકા ગ્રંથિ. એ દરેક કેન્સરના અલગ અલગ પ્રકાર છે. એમાં અલગ વાયુ, પિત્ત, કફ, રસ, રક્ત, અલગ અલગ ધાતુ હોય. વજન વધારે હોય, વજન ઓછું હોય, પહેલા સ્ટેજમાં હોય, બીજા સ્ટેજમાં હોય, ડોઝ ચેક લીધો હોય, ન લીધો હોય, આ બધું ખૂબ અભ્યાસ કરી નાખવાનું થાય. સીધું કેન્સરમાં નથી થતું. હવે પહેલાંના જમાનામાં કેન્સર હતા, કંઈ નવીન નથી. આયુર્વેદમાં અર્બુદ તરીકે વર્ણન છે. જે મોટી ગાંઠ હોય અર્બુદ કહેવાય. વિદ્રધિ એટલે આંતર મોઢામાં થાય, વિદ્રધિ તરીકે થાય. એટલે રેનલ શેર કાર્સિનોમા એટલે વૃક્ક વિદ્રધિ. પછી ગલગંડ, ગંડમાલા, આ બધા જ પ્રકારના ઇન્ફ્લામેટરી કન્ડિશન આપણા શાસ્ત્રમાં છે. પણ વર્તમાન સમયમાં એની માત્રા વધી કેમ? જો એ માત્રા વધી કેમ એ રોગનું કારણ છે. હવે કારણ તમે પકડશો તો કેન્સરના દર્દીને બહાર કાઢવામાં તમને મદદ થશે. તો સમજી લો કે આપણા વડીલોના ભોજન દેશી બિયારણ હતા. બીજું એના શાકભાજી દવા વગર, ખાતર વગરના હતા. બીજું કે એના જીન્સ બીટી નહોતા. ધારો કે અત્યારે કપાસિયાનું તેલ છે તો બીટી જ આવે, એના જીન્સમાં જ ઝેર છે, એના બીજમાં જ ઝેર છે. તો હવે બીટી બિયારણ આપણે ખાઈ તો આપણું શરીર બીટી થઈ જાય. હવે દૂધી અવળી હોય, તમે ઇન્જેક્શન મારીને રાતોરાત અવળી કરો, તમારા મોઢામાં અવળું કેન્સર ન કરી દે, સીધું જ. તો જો વ્યસન તો એ સમયમાં હતા, અને પણ વ્યસનની સામે એના ભોજન શુદ્ધ હતા. અત્યારે પ્રોબ્લેમ શું આવ્યો કે વ્યસને વધ્યા અને ભોજન ફેરફાર થયા. એટલે કેન્સરના સૌથી 2 કારણ ગણવા હોય, પહેલું કારણ જે ગણી શકાય એ વ્યસન, અને બીજું કારણ ખોરાકમાં ઝેર, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, આપણે જે 10 ખોરાકની ઝેરવાળો ખોરાક. હવે એ ઝેર શરીરમાં એક બહાર કાઢવાની પ્રક્રિયા છે. તો ધીમે 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 શરીરમાંથી ઝેર બહાર નીકળે. હવે અમુક લોકોની પ્રક્રિયા ખોરવાઈ જાય. પ્રક્રિયા ખોરવાઈ જાય એટલે બોડી ડિટોક્સ ન થાય. જો મોડર્ન મેડિકલ સાયન્સ અત્યારે એવું કહે છે કે ભાઈ કેન્સર જીન્સમાં હોય, પછી એક શેર ગ્રોથ કરે, પછી બીજાને બગાડે. રિયલ પરિસ્થિતિ આ છે કે જીન્સમાં હોય તો 1 જણાને 2 જણાને કેમ નથી થતો? તો હવે એના શરીરમાં પાઇપલાઇન, હાવ સરળ ભાષા સમજાવું કે આપણા શરીરના જીન્સ એ બોડીને સ્ટ્રક્ચર નોર્મલ કરે, પણ અંદરથી પ્રેશર આવ્યા વગર કોઈ વસ્તુ બહાર આવવા નથી. ઉકેરા કાઢવું કેવા આપણે દેશી ભાઈ. ધરતીના પેટાળમાં જ્વાળામુખી હોય તો જ ફાટે. બરોબર? તો જે અત્યારે લોકોના ખોરાક વધી ગયા છે એની સામે જો ત્રિફળા નથી લેતા, ચા પીવા રાખે, શરીર આ ઉપવાસ સાચો નથી કરતા, તો ઝેર ક્યાં જાય? શરીરમાં જીતાય. હવે પાઇપલાઇનમાંથી પાણી પસાર થાય છે. હવે પાઇપલાઇન નબળી હોય ત્યાંથી તૂટે.
એટલે માવો ખાય તો મોઢે તૂટે, બીડી પીવે ફેફસાટ તૂટે, માતાઓ બહેનો યુટ્રસનું ગર્ભાશયનું કેન્સર થાય, મોસ્ટ ઓફ ઓરલ કેન્સર અને ગર્ભાશય યુટ્રસના વધારે કેન્સર, પછી શરીરમાં જેટલા અવયવ છે એના કેન્સર હોય, પછી મગજના કેન્સર હોય. તો મૂળ મુદ્દો સમજો કે શરીરમાં જે ઈ ટોક્સિન છે એ ડિટોક્સ કરવા જોઈએ, એની જગ્યાએ એક જગ્યાએ બહાર આવે. હવે એનો સ્વભાવ છે પોતે કેરી બગડેલી હોય એટલે બીજાને બગાડે. એટલે ધારો કે ઓરલ કેન્સર થયું હોય પછી લસિકા ગ્રંથિમાં જાય સેકન્ડ સ્ટેજમાં, ત્યાંથી લંગ્સમાં જાય, પછી લીવરમાં જાય, પછી બોન્સમાં જાય, પછી બ્રેઇનમાં જાય. તો એવી રીતે કેન્સર ફેલાય છે. હવે ફેલાઈ જાય છે એટલે પછી એને કંટ્રોલમાં થતું નથી, દર્દીને મૃત્યુકારક, એટલે લોકોને મનમાં ડર થાય છે. તો હવે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ધારો કે ઓપરેશન, તો દર્દી ઓપરેશન કરે છે, જો એક જ જગ્યાએ કેન્સર હોય તો ઓપરેશન કર્યા પછી ન થવું જોઈએ. તો પાછું કેમ થાય? એનો કે કેન્સર બ્લડમાં છે. નંબર 2 કે કેમો રેડિયો જો કેન્સરની ટ્રીટમેન્ટ હોય તો કેમો રેડિયો કર્યા પછી ન થવું જોઈએ, બધાને કેમ થાય છે? તમે ધારો કે ઘણા બધા લોકોને મળતા હશે ત્યાં જોયું હશે કે આ રીતે થતું હોય તો શું કારણ? એનું કારણ એ છે કે કેન્સરના હજી મૂળ સુધી જવા જો અમુક અંશે ઓપરેશન જીવન બદલવામાં મદદ કરે, અમુક અંશે કેમો રેડિયો, અમુક કેન્સરમાં બધામાં નહીં એ હેલ્પ કરે, અમુકમાં સાઇડ અસર પણ કરી શકે, પરંતુ એ સંપૂર્ણ ચિકિત્સા નથી. એટલે જ્યાં સુધી આપણે સંપૂર્ણ ચિકિત્સા નહીં કરીએ ત્યાં સુધી દર્દી ડર રહેશે. જો કેન્સર અઘરો રોગ છે, બધા કેન્સર અઘરા પણ હોતા નથી, અમુક કેન્સર બહુ સરળતાથી સારું થાય, અને કેન્સર અનિશ્ચિત છે. 17-18 હજાર દર્દી જોયા પછી હું કહું કે કેન્સર અનિશ્ચિત છે. તમે ઘણીવાર એવું થાય કે દર્દી હાવ ચોથા સ્ટેજમાં છે, 3 વર્ષ 4 વર્ષ કાઢી નાખે, અને ઘણીવાર પહેલા સ્ટેજમાં એ મળતા વાર લાગે. તો ક્યારે હું નિર્ણય લેવો એ હગાવાલાને મોટા ભાગને મગજ સ્થિર હોતું નથી. જેવું કેન્સર આવે એટલે એના સગાવાલાનું ડિસિઝન પાવર ડાઉન થઈ જાય, એટલે હાંફળા ફાળવા થઈને બધું ચાલુ કરે, એટલે એને સાચી સલાહની જરૂર હોય. એમાં જરૂર આવશ્યકતા પ્રમાણે એનું ખોરાક, એની પરેજી, એની ઔષધિ, આખું સિસ્ટમેટિક કામ કરવું પડતું હોય. કયા સ્ટેજમાં છે, કયા લેવલમાં છે, કેટલું વજન વધારે છે, કેટલું વજન ઓછું છે, એના આધારે કેટલાય બધા સમાજમાં અલગ અલગ વિડીયો વાયરલ થાય, કેન્સર જડામુઠ્ઠી મટી ગયું, પણ એક કેન્સર ન હોય, કેન્સરના હજારો પ્રકાર છે. મારી પાસે કેટલાય દર્દીના પ્રૂફ છે જેને કેન્સર નીલ થયું હોય, પહેલાનો રિપોર્ટ અને પછીનો મારી પાસે ઓલરેડી અત્યારે. તો એનો છતાંય હું વિડીયો નથી મૂકતો કેન્સર બધા મટાડી દઉં. અરે એવું ન હોય, બધા જ કેન્સર, બધા સ્ટેજ, બધી સ્થિતિ, બધી પ્રકારે અલગ અલગ હોય, છતાંય તે વ્યાધિમાં ક્યારે પણ કારણ મળે. ધારો કે કોઈ કોરાજનવાળા કે મોનોકોટોવાળા રીંગણા કે કોઈ શાકભાજી આવી ગયું તો રાતોરાત કેન્સર સીધું જ પહેલામાં ચોથામાં થઈ જાય, કારણ કે એને એગ્રેસિવનું કારણ મળ્યું. ઘણીવાર રેડિયેશન આવી ગયું, વધારે પડતું સીટી સ્કેન કે MRI થઈ ગયું તો રેડિયેશનના કારણે તરત વધી જાય. એટલે તમે એવું એને જીવનભર એલર્ટ રહેવું પડે. તો હવે દર્દી જે હોય એને પ્રશ્ન આવશે કે સાહેબ અમારે બચવા માટે શું કરવું, અમારા દર્દીને થઈ ગયું શું કરવું? ઓકે, હવે બચવા માટે સૌથી પહેલું કામ કરો કે સૌથી પહેલું તમે જો સિટીમાં રહેતા હોય તો ફેમિલી ડૉક્ટર પહેલાં ફેમિલી ફાર્મર કરો. અમારી પ્રાર્થના, હું ડૉક્ટર શું છતાંય કહું છું કે તમારી આસપાસ કોણ એવા ખેડૂતો છે જે કેમિકલ વગરની ખેતી કરે છે. તમે ભલે એની પાસેથી વસ્તુ લાવો, 2-5 રૂપિયા, હું તો કહું એને 2 વધારે આપો, કારણ કે ગાય બાંધે છે, ગાય આધારે એને પ્રોત્સાહન મળશે, ગૌ સેવા થશે, અને ભારતનો ખેડૂત બચશે ને તમારું આરોગ્ય સારું રહેશે. બીજું, જે ગામડાના લોકો છે, હું ખેડૂતનો દીકરો છું એટલે આ શબ્દ તમને વાપરું છું, તમે ભગવાનને જમીન આપી છે, તો તમે તમારા બાળકોને, તમારા અંતરાત્માને પ્રશ્ન પૂછો. હું તમને સીધો પૂછું છું કે તમે કેટલા લોકો તમારા બાળકોને દવા વગરનું શાકભાજી ખવડાવો છો? હાલો, સિટીવાળા તો ઝેર જ ખાય છે, તો તમે 2 કેરા શાકભાજી ન કરી શકો? દેશી ખાતર હમાઈ ભરી, ખાટી છાશને ગૌમૂત્ર ભેગી કરી રાખો, પંપમાં 100 ગ્રામ છાંટો એટલે રોગ આવે નહીં, અને દૂધ ગોળ ગૌમૂત્ર છાંટો એટલે વૃદ્ધિ વિકાસ થાય. અને તમે 1 વીઘા હોય તેમાં 10 કિલો ગૌમૂત્ર, 10 કિલો છાશ નાખો એટલે યુરિયા જેવું તમને રિઝલ્ટ આવે. તો શા માટે તમે ભાઈ શાકભાજી? દુનિયા સૌથી વધારે કેન્સરનું વ્યસન પછીનું કારણ શાકભાજી. તો એનાથી બચવાનો ઇલાજ શું? તો કે ઓર્ગેનિક શાક માર્કેટ ઊભા થાય, લોકો ફેમિલી ફાર્મર પહેલાં ફેમિલી ડૉક્ટર કરે, પ્રાકૃતિક ખેતી કરે, ખેડૂતો પોતે કરે. આ પહેલો રસ્તો. બીજો કે જે લોકો તમાકુ, માવો, બીડી, ગુટકાનું વ્યસન કરે છે, એ લોકોને હું તમને કહું કાલથી માવો મૂકી દો, તમે નહીં મૂકો, તમે તરત મને 3 પ્રશ્ન કરશો. માથું દુખે, સુસ્તી લાગે, આળસ લાગે, મજા ન આવે, અને કાઠિયાવાડી ભાષામાં કહો સાહેબ અમારો કોંટા ઉતરી જાય, અમારા દર્દી રોજ કહે. તો એ લોકોને શું કરવું પડે? તો એને ઓપ્શન આપવો પડે. તમે તજ લ્યો, લવિંગ લ્યો, એલચી લ્યો, બરોબર, અને સોપારી લ્યો અને ચૂનો લ્યો. તમાકુની જગ્યાએ તજ, એલચી, લવિંગ નાખો, સોપારી, ચૂનો નાખીને ચોળીને મોઢા મૂકો, ભૂકો, આ ભૂકો પાવડર કરીને, બરોબર. બીજી વસ્તુ કે તમે ગૌમૂત્રનો અર્ક ચાલુ કરો, એટલે ગૌમૂત્ર અર્ક ઝેર બહાર કાઢી નાખે, અને પછી તમને કદાચ અઠવાડિયું 10 થી બહુ લાગે 1 થી 2 માવો લ્યો, બાકી 90% લોકો 2-3 માવા ખાતો હોય, ક્યારેક ખાતો, આજથી તજ, એલચી, લવિંગ, સોપારી, ચૂનો ચોળે અને ગૌમૂત્રનો અર્ક 10-10 ml સવાર સાંજ ચાલુ કરે એટલે એનો ઝેર બહાર નીકળી જાય. એટલે મેં તમને સમજાવ્યું કે ગાંઠો ખૂતી ગયેલો બહાર કાઢો એટલે દુખાવો થાય, અઠવાડિયું પ્રોબ્લેમ રહે, તમે હજાર રહ્યો પછી કાંઈ વાંધો આવે. અમારે કાંઈ વસ્તુ નથી, હું હજી કોંટામાં જ છું, સવારનો 7 વાગ્યાની ઓપીડી ચાલુ છે, રોજ આજ હોય, અને એવા કેટલાય લોકો છે. એટલે તમે કોઈ પણ વ્યસનવાળાને કહો તમે વ્યસન હું કરો એટલે એક જ જવાબ આપે, સાહેબ કોંટો ઉતરી જાય. પણ એ તમે અઠવાડિયું 10 થી ઝેર નીકળી જાય પછી વગર વ્યસને કોંટો રહે. એટલે આ વ્યસન મુક્તિનો ઇલાજ. ચા વિશે આપણે ચર્ચા કરી, પછી આપણે આ પ્રાકૃતિક ખેતીની વાત કરી. હવે જેને કેન્સર થઈ ગયું છે એને મારી એક આગ્રહ અને પ્રાર્થના છે
કે તમે પહેલાં તો ડરો નહીં, પહેલાં સ્વીકારી લ્યો કે એવા લાખો લોકો દુનિયામાં છે કે જેને કેન્સર છે ને આવનારા 10 વર્ષમાં ઘરે ઘરે છે, કારણ કે લોકોને સાચી ખબર નથી. તો એના માટે એ પહેલાં સાચા કોઈ સારા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લ્યો. કોઈ પણ તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટર, હું નથી કહેતો કે તમે અષ્ટાંગ આયુર્વેદ ધામમાં આવો, કોઈ પણ સારા ડૉક્ટર આયુર્વેદ નિષ્ણાત, તો એનાથી તમને સૌથી પહેલો ફાયદો એ થશે કે તમારે કેમો રેડિયો જરૂર પડે તો જ લેવી પડશે. હવે ધારો કે મારી ઓપીડીમાં અત્યાર સુધીમાં દર્દી આવ્યા છે, મારો અત્યાર સુધીમાં એક્સપિરિયન્સ કે 80 થી 85% કેસમાં કેમો રેડિયો વગર કેમો રેડિયો કરતાં આપણે આયુર્વેદથી સારું પરિણામ આપી શકીએ અત્યાર સુધીનો અનુભવ છે. હવે જે દર્દીને કેમો રેડિયોની ધારે કે મને એમ લાગે કે આને જરૂર છે કે ઓપરેશનની જરૂર છે, બધાને જરૂર પડતી નથી, તો એને આયુર્વેદ દવા સાથે ચાલુ હોય તો કેમો રેડિયોની સાઈડ અસર મિનિમમ આવે એટલે ઓછી આવે. બીજું એક ઉદાહરણ આપું કે હવે ક્રિએટિન વધારે છે, ઇજેક્શન ફ્રેક્શન ઓછું છે હાર્ટનું, તો એને કેમો રેડિયોની સાઈડ અસર ભયંકર આવે, તેને આયુર્વેદ બેસ્ટ છે. ત્રીજું કે મોઢાના કેન્સરના ફર્સ્ટ સ્ટેજમાં આવ્યા તો એ આયુર્વેદ સારવાર ચાલુ કરે તો 80-85% કેસની અંદર તેને ઓપરેશન વગર પણ સારું થઈ જાય. હવે અમુકને દવા આપી છતાંય રિસ્પોન્સ ન આવે તો ઓપરેશન એને કરવું પડે, તો તરત કહેવું પડે કે ઓપરેશન કરવું પડે. બીજો એક પ્રશ્ન આવે, સાહેબ આયુર્વેદ સારવાર લઈ તો દેશી દવા ધીમે ધીમે કામ કરે તો અમારો કેસ ભળી ન જાય ને ભેળાઈ નહીં જાય ને, આ દરેકનો પ્રશ્ન ડર આવે. તો આયુર્વેદમાં આપણે બધા મગજમાં એવું છે કે આયુર્વેદમાં પાવર નથી, આયુર્વેદમાં સુવર્ણ ભસ્મ, હીરક ભસ્મ, રસ ઔષધિ, જેને નેનો ટેકનોલોજી કહેવામાં આવે. ધારો કે લોખંડ છે તો લોખંડ પાણીમાં ડૂબી જાય પણ લોહ ભસ્મ હાથમાં તે રેખામાં પૂરાય જાય. એનું ભસ્મની પહેલી પેરામીટર છે એનું વારી તરતો પાણીમાં તરે, સોનાની ભસ્મ, લોખંડની ભસ્મ, અને અંદર એની આખી સાયન્સિક પદ્ધતિ છે. તો સુવર્ણ સીધું ઝેર બહાર કાઢે ને ઇમ્યુનિટી વધારે. ધારો કે અલગ અલગ રોગ વાઇઝ અલગ અલગ સુવર્ણ કલ્પ છે. ફેફસા માટે સુવર્ણ, શ્વાસકાત ચિંતામણી રસ, સુવર્ણ સૂચક રસ, બ્રાહ્મીવટી સુવર્ણ, બૃહત્વાતી ચિંતામણી રસ, એવા ખૂબ બધા આયુર્વેદ ચતુર્ભુજ રસ, સુવર્ણ ભસ્મ, ગાંઠ હોય ધારો કે હીરક ભસ્મ, તો આ બધું શાસ્ત્રમાં છે જ. ક્યાં કઈ રીતે વાપરવામાં આવે તો દર્દીને ખૂબ નવું જીવન આપી શકાય છે. એટલે કેન્સરના દર્દીએ ડરવાની જરૂર નથી, એને પૂરો પ્રામાણિક. અને બીજું ખાસ આહારનું ધ્યાન રાખે, પ્રાણાયામ કરે, યોગ કરે, આયુર્વેદ ઔષધિ લે, જરૂર આવશ્યકતા પડે ત્યારે 10-15% કેસમાં સપોર્ટિવ માટે ઓપરેશન કેમો કે રેડિયો લે. કેન્સર આવ્યું ને સીધો કેમો રેડિયો ઓપરેશન કરવું એ મને વ્યાજબી લાગતું નથી. દરેક મારા બહુ બધા ઓન્કો સર્જન, ઓન્કો ફિઝિશિયન ડૉક્ટરો મિત્ર છે અને એ બધારે મારે ચર્ચા થતી હોય તો એમની પાસે તો જે વિજ્ઞાન છે તો ડૉક્ટર જરાય ખોટા જ નથી. એ તો કહેવાના જ છે કે ભાઈ આ કરવું પડે, આ જ કરવું પડે, કારણ કે એને આયુર્વેદની ખબર નથી હોતી. તો દરેક દર્દીએ કેન્સર એટલે કેન્સર નથી. અને ઘણા બધા કેસીસ એવા વડીલો આવે કે જેને લંગ્સ કેન્સર હોય, ચોથા સ્ટેજમાં હોય, કીધું કે તમે ઘરે જઈને સેવા કરજો અને આયુર્વેદ સારવાર ચાલુ થાય ને 5-6 વર્ષ કાઢી શકે, તો એને જ જોઈએ કે દુઃખ પીડા ઓછી થાય. તો આયુર્વેદ એમાં બહુ મદદ કરી શકે છે અને આપણા ઋષિઓ એટલી અદ્ભુત જડીબુટ્ટી આપે. પણ તકલીફ એ છે કે લોકોને આ બધું સાયન્ટિફિક આયુર્વેદ લોકો સુધી કેન્સરમાં પહોંચ્યું નથી, એટલે લોકો હેરાન થાય. અને ફરીવાર મારી આપને પ્રાર્થના છે કે કેન્સરથી બચવા માટે ગાય અપનાવો, પ્રાકૃતિક ખેતી કરો, વ્યસન મુક્ત થાઓ, દિવ્ય ઔષધિનું સેવન કરો, એટલે ઝેર શરીરમાં જમા ન થવા દો, તો તમે પણ એમાંથી બચી શકશો. વાહ, સરસ વાત કરી સાહેબ. એક જતા ફેમિલી ફાર્મર, ફેમિલી ડોક્ટરની જરૂર નથી, ફાર્મરની જરૂર છે. હવે આ વીઆઈપી લોકો જે ધનાઢ્ય લોકો છે તેના માટે, હવે સામાન્ય સિટીમાં વર્ગ રહેતો હોય અથવા ગરીબ વર્ગ હોય, આ ન કરી શકે. હવે એને તો ફરજિયાત બિચારાને 8-10 હજાર પગાર હોય, ઘર માંડ ચાલતું હોય, એને બકાલું શાકભાજી માર્કેટમાંથી જ લેવું પડે. આનો શું રસ્તો? ઘણાનું એવું કહેવાનું છે ગરમ પાણીથી શાકભાજીને ધોવામાં આવે, અથવા તો હમણાં આવ્યું છે પેલું કેંગન વોટર, એમાં પણ એક વિભાગ આવે છે શાકભાજી ધોવાનો. આમાં લોકોનો મેઇન પ્રશ્ન કે તો શાકભાજી શુદ્ધ કરવા કેવી રીતે, એની ક્ષમતા નથી એટલી લેવાની. જો જે ખેતી કરે છે એને તો થઈ શકે. બીજી વસ્તુ કે જે ધારો કે ગામડામાં રહેશે ને ગરીબ માણસ છે, બરોબર, એ માણસ ધારે તો એમાંથી 80% લોકો શાકભાજીની ટેરેસ ગાર્ડનિંગ, કિચન ગાર્ડનિંગ કરી શકે, બરોબર. હવે ધારો કે 15-20% ના છૂટકે એને કેમિકલ વાળું બધું ખાવું પડે. અને અત્યારે વાતાવરણ એવું છે કે હું તમે ગમે એટલો પ્રયાસ કરો તો મારે ખાવું પડે, તો એને બચવાનો ઇલાજ શું? તો ઇલાજ કરીએ ને, જમીન તરફ ત્રિફળા લઈ લઈએ, તો ત્રિફળાનો ખર્ચો નથી. અન્નપાન કૃતાન દોષાન વાતપિત કફોદ્ભવાન હરિતકી હરેતાશુ ભક્તશિવ ઉપરિયોજિતા, જેમાં પછી હરડે અથવા ત્રિફળા લેવાથી ભોજન અમૃતમાં રૂપાંતર કરે છે. પાચન તમે ખાલી 3 વાર ટ્રાય કરી લ્યો, પાચન સુધારે. 1 વાર 3 વાર એમ નામ જમો, 3 વાર જમીન ત્રિફળા લેવાનું, બીજા 3 દિવસ જો તમારી ઉર્જા અલગ હશે. બીજું કે ઝેર બહાર કાઢવા માટે ઉપવાસ તો છે. દર અઠવાડિયે 1 વાર કોઈ પણ ગરીબ માણસ મગનું પાણી ને ગળોવાળું પાણી પીને ઉપવાસ કરીને શરીર શુદ્ધ કરી શકાય. ઓકો ગામડે ગૌમૂત્રની કોણ ના પાડે, બરાબર. અથવા ગૌમૂત્રનો અર્ક તો હાવ સસ્તો મળે છે બધે, તો 2 થી 3 ચમચી ગૌમૂત્રનો અર્ક અઠવાડિયે 1 વાર બધા ન લઈ શકે, તો ઝેર બહાર નીકળી ગયું, ત્રિફળા લઈ શકે, ગૌમૂત્ર લઈ શકે, ઉપવાસ કરે. બીજું ચાવીને જમે એટલે કબજિયાત ન રહે, એટલે શરીરમાં ઝેર જમા થાય નહીં. એટલે આ 2-3 ઇલાજ છે, નાનો માણસ કરી શકે, બધા જ કરી શકે. સાહેબ ખૂબ આનંદ આવ્યો આજે અષ્ટાંગ યોગની વાતો કરી. આ અષ્ટાંગ યોગની વાતો કહેવાય. પણ ભવિષ્યમાં સમયાંતરે લોકોના અનેક પ્રશ્નો છે. અહીંયા આપણે
પૂર્ણ વિરામ નથી આપતા હા. પણ આ એક એપિસોડ પૂરો હા, કરીએ બિલકુલ, છીએ. હા. લોકોના જેમ પ્રશ્નો આવતા જશે કોમેન્ટ મારફત હા. એ આગળના ભવિષ્યમાં પણ મળશું. હા. અહીં વિશેષ અને કાર્યક્રમો થતા હશે તો ત્યારે આવશું અને વિવિધ લોકોના જે પ્રશ્નો હશે કોમેન્ટ હશે તેના આધારે આગળ સંવાદ કરતા રહેશું. આજે કાર્યક્રમમાં જોડાણા લોકોની તમામ વાતો કરી જી, એ જી, બદલ જી. ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. મારે ખાસ એક વાત મને કહેવી છે કે ભારત આપણું સનાતન વૈદિક વિજ્ઞાન છે અને એને ઘર ઘર સુધી પહોંચાડવું, લોકો સુધી પહોંચાડવું વિશ્વના, એ દરેક લોકોની સાંભળનારા મારી ને તમારી ફરજ કે જવાબદારી નથી, રાષ્ટ્રધર્મ છે. અને રાષ્ટ્રધર્મથી મોટો એક પણ ધર્મ નથી. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે આ વિડીયોને માત્ર એક પ્રવચન કે સંવાદ તરીકે ન લેતા આ જીવનનો વેદ છે, અનુભવનો સાર. ઘણા બધા લોકો મને મળવા માંગતા પણ એટલી બધી વ્યસ્તતા હોય કે એટલી બધી વાત ન કરી શકે. પણ આજ આપ આવ્યા, આપની ટીમ આવી અને આ સંવાદ થયો તો લાખો લોકોને ઘર બેઠા આયુર્વેદનો અનુભવ અને વિજ્ઞાન પહોંચો. તો એક એક શબ્દ તમે આચરણમાં મૂકજો અને ભારતીય વિદ્યાને પહોંચાડજો. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડમાં જીવનભર દવા લેવાની જગ્યાએ યોગ આયુર્વેદને ભારતીય પરંપરાથી બહાર આવો. શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, તાવમાં તમે ઘર બેઠા સારા થઈ શકશો. અને વિશેષ ખાસ કરીને ઓપરેશનની ઉતાવળ ન કરો. ખાસ કરીને કોથળી કાઢવાના, ની રિપ્લેસમેન્ટ સર્જરી, કમરના, હૃદયના, આ એકવાર નજીકના કોઈ પણ સારા આયુર્વેદ ડૉક્ટરની સલાહ લો. અને આયુર્વેદ ડૉક્ટર પછી કહે તો તમે ઓપરેશન કરાવો. હજારો લોકો આયુર્વેદ જડીબુટી ઔષધિના તાકાતથી ઓપરેશનથી પણ બચ્યા છે. તો આયુર્વેદને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ. આપણી ભારત માતાને વિશ્વગુરુ બનાવી અને વિશ્વને બચાવવું છે તો ભારતને બચાવવું પડશે. અને ભારતને બચાવવું છે તો ભારતીય પરંપરાનું ગૌરવ સાથે ઘર ઘર સુધી પહોંચાડવું પડશે. આપ અને આપની ટીમ આ કાર્ય કરી રહ્યા છો. અને વળી પાછા આપણી ચેનલનું નામ પણ ભારતી છે અને આપની વિચારધારા પણ સનાતન છે. તો ભગવાન ધન્વંતરી આદિ ઋષિઓને હું પ્રાર્થના કરું છું કે આપનું આરોગ્ય પણ સારું રહે અને આપના માધ્યમથી આવા સરસ સંવાદો, સારા વિજ્ઞાન ઘર ઘર સુધી પહોંચતા રહે. એ પણ મારી હૃદયથી પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ધન્યવાદ.